નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। મતદાન જાગૃતિ અંગે શાળાના બાળકોએ રચી માનવ સાંકળ। ડભોઈ નગરપાલિકા વિસ્તારની દયારામ હાઈસ્કૂલના બાળકોએ હ્યુમન ચેન બનાવી। લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય માટે ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું। VOTE વોટનો સ્પેલિંગ રચી મતદાન કરવાનો આપ્યો સંદેશ। મતદાન મથક સુધી પહોંચી મતદાતાઓ મતદાન કરે તે જાગૃતિ હેતુ માનવ સાંકળ રચવામાં આવી। મતદાનના પ્રચાર પ્રસાર હેતુ ડભોઈની દયારામ શાળાના 500 જેટલા બાળકોએ માનવ સાંકળ રચી। વડોદરા શહેર જિલ્લાની 14 શાળાના 10,000 બાળકોએ આજે માનવ સાંકળ રચી મતદાન જાગૃતિ સંદેશો આપ્યો હતો। તમને બધાને ખબર જ છે કે આગામી મે 2024ની 7મી તારીખે લોકશાહી સામાન્ય ચૂંટણી અન્વયે આપણા ગુજરાત રાજ્યમાં મતદાન થવા જઈ રહ્યું છે અને એના ભાગરૂપે આજે અમે મતદાન જાગૃતિનો કાર્યક્રમ અત્રે દયારામ સ્કૂલમાં પ્રિન્સિપલ શ્રી યોગેશભાઈના સહકારથી રાખ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓની હ્યુમન ચેન લગભગ 350 જેટલા વિદ્યાર્થીઓ હ્યુમન સાંકળ રચી ઇંગ્લિશમાં VOTE વોટ સ્પેલિંગ રચી અને ઉપરથી આપણે એનું શૂટિંગ કરી અહીંના નાગરિકો વધુમાં વધુ વોટ કરે અને મહત્તમ મતદાન થાય। 7મી મેના રોજ ડભોઈ વિધાનસભા મત વિસ્તારના તમામ મતદારો મેક્સિમમ મતદાન કરે એ જ આ પ્રોગ્રામનો હેતુ હતો, બરાબર છે, અને આ હેતુ પૂર્ણ થાય એવી જ વહીવટીતંત્રની શુભેચ્છા છે। ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે વાહલુડીના વિવાહનું આયોજન। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 24 વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ થઈ રહી છે, જે અંતર્ગત આજરોજ કૌતુલિક લગ્ન પ્રસંગો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જે એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાખી જાડિયા રોડ ઉપલેટા ખાતે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા 15 દંપતીમાં પ્રભુતામાં પગલાં માંડ્યા। દરેક દંપતીને કન્યાદાન એશિયન ફાઉન્ડેશન ઓફ UK પ્રજ્ઞાબેન રાજા દ્વારા 27 જેટલી જીવન જરૂરિયાત વસ્તુઓ આપવામાં આવી, તેમજ ઉપલેટા શહેરના શ્રેષ્ઠી દ્વારા અન્ય 14 જરૂરિયાત વસ્તુ આપવામાં આવી, તેમ દીકરીને 40 કન્યાદાનની જીવન જરૂરિયાત વસ્તુઓ આપવામાં આવી। આ સમૂહ લગ્નમાં બેન્ડવાજા સાથે બાપુના બાવલા ચોક ખાતે વરઘોડાનું પ્રસ્થાન થયું, જે રાજમાર્ગ પર ફરેલ અને ગૌદલિક સમય અનુસાર લગ્ન વિધિ પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી સંપન્ન કરવામાં આવેલ, જેમાં મુખ્ય આચાર્ય પદે પ્રખર શાસ્ત્રી રાજુભાઈ P. જોશી બિરાજમાન રહેલ। આ ધર્મ ઉત્સવમાં નારાયણ સ્વરૂપદાસ સ્વામી દ્વારા 15 દંપતીઓ આશીર્વાદ પ્રાપ્ત કર્યા, તેમજ આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી આરોગ્ય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જિલ્લા મહામંત્રી રવિભાઈ માકડિયા, માજી ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયા, ઉદ્યોગપતિ દિનેશભાઈ અમૃતિયા હખુબાવાડા, જામનગર બાર કાઉન્સિલરના પ્રમુખ ભરતભાઈ સુવા, તેમજ ઉપલેટા આર્ટ ઓફ લિવિંગના કિરણબેન સુવા, સુનિલભાઈ ધોળકિયા, અમરેલીના હરસુભાઈ જોશી, અશ્વિનભાઈ ત્રિવેદી, જૂનાગઢ નોબલ યુનિવર્સિટીના પંડ્યા સાહેબ, જૂનાગઢ વેપારી અગ્રણી હસુભાઈ જોશી, અશોકભાઈ શેઠ, ગુણવંતભાઈ રાણીગા, મયુરભાઈ સુવા, પૂર્વ પ્રમુખ નગરપાલિકા ઉપલેટા દાનાભાઈ ચંદ્રવાડિયા, ગોપાલભાઈ ઝાલાવાડિયા વગેરે શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ વાહલુડીના વિવાહના આયોજનને સફળ બનાવવા સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, રાજુભાઈ ત્રિવેદી, નીલુભાઈ ગોધિયા, ભાદાભાઈ બોરખતરિયા, ભાવેશભાઈ સુવા, વિક્રમસિંહ સોલંકી, જગદીશભાઈ પૈડા, તે સતીશભાઈ સોજિત્રા, મનુભાઈ બારોટ, કાનાભાઈ ચંદબાબરા, સંજયભાઈ મુરારી, અનિતાબેન ચૌહાણ સહિતના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। હરણી રોડ સ્થિત કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરાના ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને વિકાસના કામોની બાંહેધરી આપવામાં આવી હતી। પરંતુ આપણે આ માત્ર ચૂંટણી રીતે નથી જોવાની, આપણે આ ચૂંટણીને આપણા મોદી સાહેબ
વિકસિત ભારતનું સંકલ્પ અભિયાન છે એ અભિયાનની એક ક્રાંતિ તરીકે જોવાની છે. આપણે મત કેમ આપવો કેમ ના આપવો કોને આપવો એના ઉપર નથી વિચારવાનું. આપણે મોદી સાહેબના હાથ કઈ રીતે મજબૂત કરવા, અબ કી બાર 400 પાર આ વાતને કેવી રીતે મૂકવી, આ માટેની આપણે ચિંતા કરી અને સવારે માત્ર એક જ વસ્તુ કરવાની છે. અને આ વસ્તુ કરવા માટે ભાઈઓ કરતા વધારે મારા બહેનો અને માતાઓનો સાથ જરૂર છે. વાત એવી છે કે આપણે મતદાનના દિવસે એક સૂત્ર આ લોકોને 6 તારીખે આપી દેવાનું છે. વિરુદ્ધતા પહેલા એમને કહેવાનું કે આવતીકાલે પહેલા મતદાન પછી જલપા. એટલે હું મત માંગવા આવ્યો છું, પણ જે રીતે હું મત માંગુ છું હું આપ સૌને ખાતરી આપું છું કે વિકસિત ભારતની સાથે વિકસિત વડોદરા બનાવવા માટે પણ આ હે માંગ એટલું જ ત્યાંથી માંગી નાખશે. ડેડિયાપાડામાં ચૈતર વસાવાનું ઝંઝાવતી ચૂંટણી પ્રચાર અનેક ગામોમાં જનસંવાદ યોજાયો. ઈસુદાન ગઢવી વર્ચ્યુઅલી જોડાયા હતા. ચૈતર વસાવાને જીતાડવા માટે અપીલ કરવામાં આવી હતી. રૂપિયા 5 વર્ષે ગ્રાન્ટ મળે છે અને 30 વર્ષથી સાંસદ છે. તમે વિચાર કરો, અને આદિવાસી સમાજનો 30 વર્ષમાં સંસદમાં અવાજ ગુંજ્યો હોય દિલ્હીમાં, તો મને દેખાડો. એટલા માટે થઈ અને આપણો સમાજ પાછળ રહી ગયો. મિત્રો, મને હું ઘણા ગામોમાં જાઉં છું તો ખૂબ ઉત્સાહ છે તમારી. ઘણા ગામોમાં એકદમ શાંત, મને સારું ડર લાગે કે કઈ બાજુ ઘડશે, એટલે હું પૂછું એમ. પણ આ વસ્તુ, આ ચૂંટણી છે ને, એ આદિવાસી સમાજના અસ્તિત્વની લડાઈ છે. તમે વિચાર કરો, મનસુખભાઈ દાદાએ આવું કરવાની શું જરૂર હતી? ચેતરભાઈને જેલમાં નખાવ્યા, ચેતરભાઈને ડેડિયાપાડામાં પ્રતિબંધ નખાવડાવ્યો, અને ચેતરભાઈને ભરૂચમાં બેસવાનું નહીં. આવું ક્યાંય હોય? ડેડિયાપાડાના જે વિસ્તારોમાં ગામડામાં ચેતરભાઈ વસાવાને પ્રતિબંધ છે, પરંતુ જ્યારે અમે ગામડે જઈ રહ્યા છીએ ત્યારે ખૂબ લોકો ઢોલ વગાડીને ગામે ગામ સ્વાગત કરે છે. એક જ ચાલે ચેતર ચાલેના નારા લગાડે છે. અને સૌથી મોટી વાત એ છે કે ચેતરભાઈને લઈને એટલી સિમ્પથી છે કે ચેતરભાઈને ભાજપે જે જેલમાં નાખ્યા એના કારણથી આદિવાસી સમાજમાં ખૂબ રોષ છે. ચેતરભાઈ વસાવા એક ખેડૂત આગેવાન માટે જેલમાં ગયા છે, સિટિંગ ધારાસભ્ય જેલમાં ગયા, એમનો પરિવાર જેલમાં ગયું. એટલે આદિવાસીઓમાં ચેતરભાઈને લઈને ખૂબ બધો પ્રેમ છે. ન માત્ર આદિવાસી સમાજમાં પરંતુ તમામ ભરૂચની લોકસભામાં હું ફરી રહ્યો છું, ખૂબ અત્યારે સહયોગ મળી રહ્યો છે. પણ એક વાત આગેવાનો જે ચેતરભાઈના સમર્થકો છે, જે ચેતરભાઈને ચાહે છે, એ ડર સતાવે છે કે અહીંયા જે રીતે ભાજપ દ્વારા કેટલાક વિસ્તારોમાં અથવા તો અપક્ષ અને બીજી પાર્ટીઓને પણ ઊભા રાખવાની એક કોશિશ હિલચાલ ભાજપે જે કરી છે, એનાથી લોકોમાં ખૂબ રોષ છે. લોકોને બીક છે કે ચેતરભાઈને હરાવવા માટે ભાજપ છે એ બીજી પાર્ટીઓને ઉતારી રહી છે, બીજી પાર્ટીઓને તૈયાર કરી રહી છે. એને લઈને લોકોમાં ખૂબ રોષની લાગણી છે. બીજું, 30 વર્ષમાં મનસુખભાઈએ સારી સ્કૂલ બનાવી નથી. મેં ગામડા ફરીએ છીએ, લોકોમાં ખૂબ રોષ છે. 30 વર્ષ પહેલાં જો સારી સ્કૂલો બની જાત તો આજે કેટલાય આદિવાસી સમાજના દીકરા દીકરીઓ અધિકારીઓ હોત, ડૉક્ટર, એન્જિનિયર હોત, પણ એ ન બની શક્યા. બીજું કે ગ્રાન્ટની ફાળવણીમાં પણ મોટા ભાગે કોઈ ગામોમાં વિકાસ થયો હોય એવું લાગતું નથી, ગ્રાન્ટ પણ પૂરી ફળવાઈ હોય એવું લાગતું નથી. સાંસદની ટર્મમાં 25 કરોડની ગ્રાન્ટ મળતી હોય છે. એટલે આને લઈને સમાજમાં રોષ છે. અને ચેતરભાઈ વસાવાને લઈને એક નાગરિક છે એને એક ચિંતા છે. તમામ ભરૂચવાસીઓને પણ અહીંથી નાગરિકો અપીલ કરી રહ્યા છે કે આ વખતે ભૂલ ન કરતા દર વખતે 30 વર્ષથી આપણે કોઈ એકને એક વ્યક્તિથી ચૂંટીએ છીએ, જેનાથી આ ભરૂચના નાગરિકોનો દિલ્હીમાં અવાજ નથી ઉઠ્યો, સંસદમાં અવાજ નથી ઉઠ્યો. તો ચેતરભાઈ વસાવાને લઈને ખૂબ પ્રેમ છે, લાગણી છે, પણ લોકોમાં એક ડર પણ છે
કે બીજી પાર્ટીઓને ભાજપ ઊભું કરાવડાવીને ચેતરભાઈના મત વિભાજન કરવાની એક ચેષ્ટા કરી રહી છે, એમાંથી લોકોમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે.
લોકસભાની ચૂંટણીમાં 100% મતદાન અનિવાર્ય મતદાન અંગે જનજાગૃતિ લાવવા ચૂંટણી અધિકારી ટીપ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. ગોત્રી સેવાસી રોડ સ્થિત બેન્જામિન વર્લ્ડ સ્કૂલ ખાતે 1100 વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો. શાળા સંચાલકો હાજર રહ્યા હતા. આજરોજ વડોદરામાં ક્ષત્રિય વકીલ ભાઈઓ પણ આગળ આવી રૂપાલાની સામે પગલાં લેવા માંગણી કરી હતી. તેઓ રૂપાલાની સામે લડવા માટે તૈયાર છે. ખરેખર આ પક્ષપાત નથી. પક્ષપાત એટલે ક્ષત્રિય વિશે બોલાયા છે, પણ કોઈ બી જ્યારે બહેન દીકરીઓની વિશે વાત આવે તો ફક્ત ક્ષત્રિય નથી આવતા. એમાં દરેક સમાજના એ આવી જાય છે કે હિન્દુ હોય, મુસ્લિમ હોય, ખ્રિસ્તન હોય, શીખ હોય કે દરેક જ્ઞાતિ વિશેની આ બહેન દીકરીઓ વિશેની વાત છે. તો ખરેખર આ બાબતે દરેક લોકોએ સહકાર આપવો જોઈએ ક્ષત્રિયોને. થશે, સમય આવશે તો એ પણ થશે. હવે ધીરે ધીરે જાગૃતતા આવી છે અને થશે એવું મને વિશ્વાસ છે. મેં જોયું છે એમાં આઈપીસીમાં ડિફાઇન કરેલી છે 125(3) ને એવી ઘણી બધી છે. પછી રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટ 1951 એમાં પણ જોગવાઈ છે. એટલે ઘણી બધી એવી જોગવાઈઓ છે. એ પ્રમાણે જો આ હાઈકમાન્ડ જો કંઈ યોગ્ય એક્શન નહીં લે તો પછી અમારે કાયદાકીય પગલાં લેવા પડશે. જો આ બાબતે હાઈકમાન્ડ જો એ નહીં કરે તો અમારી ક્ષત્રિય સમાજ તો ઠીક છે, પરંતુ દરેક સમાજની લાગણી દુભાશે. અને આગામી જે પણ અમે વિડીયો જોઈને જો એ કંઈ એવી ભાષાનો કોઈ ઉપયોગ થયેલ છે, હા, તો એ બાબતે અમે હા, તો અમે દરેક સમાજમાં દરેક વકીલ મંડળમાં ક્ષત્રિય વકીલ મિત્રો તો છે જ, પણ ફક્ત ક્ષત્રિય વકીલ મિત્રો નહીં, દરેક વકીલ મિત્રો કાયદાના નિષ્ણાતો છે. અને આ બાબતે હવે અભ્યાસ કરીને અને આમાં જોગવાઈ પણ આપેલી છે, તો અમે એ પ્રમાણે એમને ફરિયાદ દાખલ કરાવીશું. અત્યારે ફક્ત ક્ષત્રિય સમાજને ઉદ્દેશીને બોલેલા છે, એટલે ક્ષત્રિય સમાજ તો છે જ, પરંતુ ધીરે ધીરે આમાં બી જાગૃતિ આવી છે અને બીજા બી લોકો ઊભા થયા છે. અત્યારે તમે જોઈ શકો છો તો અલગ અલગ સમાજના આજે બી ફેસબુક પર કે મીડિયામાં આપેલું છે કે સરદાર સિંધી સમાજને એ બધા અલગ અલગ સમાજવાળા પણ આગળ આવ્યા છે. હા, એ લોકો પણ સાથ સહકાર આપશે જ. હવે જોઈએ છે 48 કલાકમાં એમને હાઈકમાન્ડે અલ્ટિમેટમ આપ્યું છે રૂપાલાની ટિકિટ રદ કરવાનું વિચારે. જે પણ જો આવું કંઈ ક્ષત્રિય આગેવાનો તેમજ કંઈ એ લોકો વિરુદ્ધ કંઈ થશે તો અમે એક ક્ષત્રિય વકીલ તરીકે એ લોકોનો નિઃશુલ્કપણે સેવા આપીશું, એ લોકોની કાયદાકીય લડત આપીશું મફતમાં વિનામૂલ્યે. એ પણ અમે બાહેધરી આપીએ છીએ. મારું નામ ધર્મેન્દ્રસિંહ સિનોરા. આગામી 7મી મેના રોજ લોકસભાની સામાન્ય વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. જાહેર રજા સિવાય 19મી એપ્રિલ સુધી નામાંકન પત્ર ભરી શકશે. તારીખ 20મી એપ્રિલે ઉમેદવારી પત્ર ચકાસણી હાથ ધરાશે. ચૂંટણી ફરજ પરના 4 લાખ અધિકારીઓને તમામ મતદાન કરવાની સુવિધા અપાશે. ચૂંટણી અંગેના જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અનુસાર ગુજરાતમાં આવેલી લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાના 5 બેઠકો માટેની પેટા ચૂંટણી માટે આજથી ઉમેદવાર પત્રો ભરવાની શરૂઆત થઈ જશે. ગુજરાતમાં સમાવિષ્ટ 26 લોકસભા મતવિભાગો તથા વિજાપુર, પોરબંદર, માનવાદર, ખંભાત અને વાઘોડિયા એમ કુલ 5 વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા નમૂના નંબર 1માં ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવામાં
કરવામાં આવ્યું છે, જેથી આગામી 19 એપ્રિલ 2024 સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા દરમિયાન નોમિનેશન પત્ર મળી શકશે તથા ભરેલા ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 20 એપ્રિલના રોજ સવારે 11 o'clock હાથ ધરવામાં આવશે. માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો 22 એપ્રિલ 2024ના રોજ બપોરે 3 વાગ્યા સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે. હરીફ ઉમેદવારીની યાદી આખરી થયા બાદ સેકન્ડ રેન્ડમાઇઝેશન ઓફ EVMsની કામગીરી હાથ ધરવામાં આવશે. હવે હોમ વોટિંગની વાત કરીએ તો 85 વર્ષોથી વધુ વય ધરાવતા કુલ 4.1 લાખ સિનિયર સિટીઝન્સ તથા 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ મતદારો 3.75 લાખ જો તો ઈચ્છે તો પોતાના ઘરેથી હોમ વોટિંગ કરી શકશે. આ માટે અત્યારે ફોર્મ 12Dનું વિતરણની કામગીરી અને ફોર્મ પરત મેળવવાની કામગીરી અત્યારે ફિલ્ડમાં ચાલી રહ્યું છે. અને બીજું, ચૂંટણી ફરજ પરના કોઈ કર્મચારી મતદાનથી વંચિત ના રહી જાય તે માટે ચૂંટણી ફરજ પરના આશરે 4 લાખથી વધુ કર્મચારીઓ ટપાલ મતપત્ર માટેના ફોર્મ 12 આપવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભ में राज्य में 27 जनरल ऑब्जर्वर्स, 28 एक्सपेंडिचर ऑब्जर्वर्स અને 14 પોલીસ ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. અને એક્સપેન્ડિચર મોનિટરિંગ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઇંગ સ્ક્વોડ્સ દ્વારા અત્યાર સુધીમાં કુલ 86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. અને આજથી SST સ્ટેટિક સર્વેલન્સ ટીમનું પણ કામગીરી પણ અત્યારે ફિલ્ડમાં ચાલુ થઈ જશે. અને એના ઉપરાંત CVGIL મોબાઈલ એપ, નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ, કંટ્રોલ રૂમ, ટપાલ અને ઈમેલ સહિતના અત્યાર સુધી લગભગ 10,000થી વધુ ફરિયાદો મળી. વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે આજે ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ થવા સાથે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે. તારીખ 19 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે. તારીખ 20 એપ્રિલના રોજ ચકાસણી થશે. તારીખ 22 એપ્રિલના રોજ ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. તારીખ 7 મે 2024ના રોજ સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી મતદાન યોજાશે. ઉપલેટા સમસ્ત મેમણ જમાત દ્વારા રમઝાન ઈદની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રમઝાન ઈદ નિમિત્તે દરેક મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની શાનદાર ઉજવણી કરવામાં આવી. આજે રમઝાન માસ પૂરો થતાં જ રમઝાન ઈદનો પવિત્ર દિવસ હોય અને દરેક મુસ્લિમ સમાજના લોકો દ્વારા વહેલી સવારે મસ્જિદોમાં તથા ઈદગાહ મસ્જિદ પર ઈદની નમાઝ પઢી ભેદભાવ કે તકરાર ભૂલી એકબીજાને ગળે મળતા હોય છે અને સર્વ મુસ્લિમ સમાજ એકત્રિત થઈ ઈદની ભાવભેર ઉજવણી કરવામાં આવી છે. ઈદગાહમાં શેરે કાજી મૌલાના બિલાલ ઈદની નમાઝ પઢાવી અલ્લાહની બંદગી કરેલ અને દરેક માટે દુઆ કરેલ. ત્યારબાદ તમામ ભાઈઓ એકબીજા સાથે ગળે મળી છૂટા પડ્યા. આજથી આ પ્રસંગે પોલીસ ખાતા તરફથી સારો બંદોબસ્ત માટે સમસ્ત મેમન જમાત તરફથી આભાર માનવામાં આવ્યો હતો. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं मौलाना बिलाल अहमद रज़ी, खतीब इमाम जामा मस्जिद काजी शहर उपलेटा। इस वक्त मैं और मेरे साथ शहर के बहुत सारे जिम्मेदारान लोग भी हैं। आज ईद उल फित्र का बहुत ही मुबारक और मक़सूद दिन है, जिस दिन का मतलब ही खुशी है। ईद का मफ़हूम है खुशी, और रसूलुल्लाह सल्लल्लाहु तआला अलैहि वसल्लम ने ईद की बड़ी फजीलत बयान फरमाई है। आज हमको खुश होना, अपनी खुशी को दूसरे को तकसीम करना, यही सही मानों में हम लोगों के लिए ईद है। और आलम इस्लाम में जहाँ कहीं भी मुसलमान बसते हैं, सब लोग आज एक दूसरे से खुशी का हमदर्दी करते हैं, खुशी का इजहार करते हैं। यही रसूल करीम सैयद आलम सल्लल्लाहु तआला अलैहि वसल्लम का तरीका है। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, इस्लाम के पैगंबर ने इरशाद फरमाया कि ईद के दिन अपने और बेगाने सबके साथ खुशदिली से मुलाकात किया जाए, मुसाफा किया जाए और गरीबों के साथ हमदर्दी किया जाए। अगर कोई बीमार है उनकी इयादत किया जाए, कोई परेशान हाल है उनकी परेशानी को दूर की जाए, कोई मुसीबत ज़दा है उनकी मुसीबत को दूर की जाए।
और एक दूसरे के साथ बहुत ही मिलनसारी से खंदा पेशानी से पेश आया जाए। यही इस्लाम का नजरिया है, यही इस्लाम का पैगाम है। इस मुबारक और मसूद दिन में मैं आलम इस्लाम के सभी मुसलमान को मुबारकबाद पेश करता हूँ और खुसूसियत के साथ हमारे शहर के तमाम लोगों को मुबारकबाद पेश करता हूँ और शुक्रिया अदा करता हूँ लोगों का जिन लोगों ने ईदगाह में हर तरह से साथ दिया। खास करके हमारे उपलेटा शहर के पुलिस खाता जिन लोगों ने बहुत अच्छा एहतमाम किया है, हम उनका भी शुक्रिया अदा करते हैं और रब करीम की बारगाह में आलम इस्लाम के हर मोमिन के लिए दुआ करते हैं कि परवरदिगार आलम ईद सईद के मुबारक दिन के सदके में सभी लोगों को बार बार इस तरह खुशियां देखना नसीब फरमाए। अल्लाह हाफिज। ईद मुबारक। જેતપુરમાં ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। જેતપુર શહેરમાં સિંધી સમાજ દ્વારા દર વર્ષે ભગવાન ઝૂલેલાલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી છે। મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। ઝૂલેલાલની પૂજા અર્ચના અને વિવિધ ભગવાનના ફ્લોટ સાથે વિશાળ શોભાયાત્રા નીકળી હતી। તો આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય। ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો। નમસ્કાર।